નીટ યુજી 2026ની જે એક્ઝામને પેપર લીક થઈ હતી અને પેપર લીક પછી હવે રી એક્ઝામ લેવાનું છે. હવે જ્યારે રી એક્ઝામ થવા જઈ રહ્યું છે તેને લઈને ગુજરાતમાં કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે તે વિશે આજે આપણે વાત કરવાના છીએ. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અને હું છું આપણી સાથે કિશન તિવારી. હાલમાં જે હિસાબે નીટ યુજીની જે પેપર લીક થઈ હતી, પેપર લીકની ઘટના પછી અત્યારે હવે ફરીથી એક્ઝામની તૈયારીઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે એક્ઝામ 21 જૂને થવાની છે, જેને લઈને આપણે કેન્દ્ર સરકાર તરફથી ટેલિગ્રામ ઉપર સૌથી પહેલાં તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને એ ટેલિગ્રામના પ્રતિબંધ પછી અત્યારે હાલમાં જે સ્થિતિ છે તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાતના ડીજીપી જીએસ મલિક તરફથી એક ખાસ બેઠક યોજવામાં આવી હતી અને એ બેઠકમાં જણાવી દઈએ કે ત્યાંના જે આઈજીપી છે મકરંદ ચૌહાણ, તે મકરંદ ચૌહાણને ત્યાં નિમણૂક કરવામાં આવ્યું છે અને તેમની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી થઈ રહી છે. આ કાર્યવાહીમાં કેવા પ્રકારની કાર્યવાહી છે તે વિશે હું તમને જણાવી દઉં. નીટ યુજી રી એક્ઝામને લઈને અત્યારે જ્યાર સુધી આ એક્ઝામ નહીં થઈ જાય એટલે કે 21 જૂન સુધી, સૌથી ખાસ કરીને 21 જૂનની રાત સુધી સમગ્ર ગુજરાતભરમાં રાત્રિમાં જે પ્રકારે દુકાનો હોય, ચા લારીના જે ગલ્લાઓ છે તેના ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. સૌથી ખાસ અને મહત્વની જે વાત છે કે જે એક્ઝામ સેન્ટર છે તે એક્ઝામ સેન્ટરની આસપાસમાં એટલે કે એની નજીકમાં જેટલા પણ ઝેરોક્સની દુકાનો છે, ફોટોકોપીની દુકાનો છે તેની ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે આ વખતે સરકાર કોઈ પણ કિંમત પર આ જે પેપર લીક થઈ હતી તે પ્રકારની ઘટના ફરીથી ન બને તેના માટે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને એની સાથે સાથે એક્ઝામ હોલમાં જ્યારે જે વિદ્યાર્થીઓ છે તે લોકો એન્ટર થશે એ લોકોનું ચેકિંગ પણ થવાનું છે અને એમની સાથે સાથે ખાસ કરીને વાલીઓ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે જે હિસાબે આક્ષેપો લાગ્યા હતા કે જે વાલીઓ છે તે લોકો પોતાના દીકરાઓને, અમુક વાલીઓ જે પોતાના દીકરાઓને એડમિશન કરવા માટે જે પેપર લીક કરાવે છે એટલે કે પેપર ખરીદે છે તેવા લોકો ઉપર સતત કાર્યવાહી કરવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે જોવાનું એ છે કે આ વખતે જ્યારે 21 તારીખે નીટ યુજીની રી એક્ઝામ થઈ રહી છે, રી એક્ઝામ અત્યારે કેવા પ્રકારે થશે અને શું સફળ થાય છે કે નહીં, આ તમામ વસ્તુઓ ઉપર હવે સૌની નજર છે. નીટ યુજી 2026ની જે એક્ઝામને પેપર લીક થઈ હતી અને પેપર લીક પછી હવે રી એક્ઝામ લેવાનું છે. હવે જ્યારે રી એક્ઝામ થવા જઈ રહ્યું છે તેને લઈને ગુજરાતમાં કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે તે વિશે આજે આપણે વાત કરવાના છીએ. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અને હું છું આપણી સાથે કિશન તિવારી. હાલમાં જે હિસાબે નીટ યુજીની જે પેપર લીક થઈ હતી, પેપર લીકની ઘટના પછી અત્યારે હવે ફરીથી એક્ઝામની તૈયારીઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે એક્ઝામ 21 જૂને થવાની છે, જેને લઈને આપણે કેન્દ્ર સરકાર તરફથી ટેલિગ્રામ ઉપર સૌથી પહેલાં તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને એ ટેલિગ્રામના પ્રતિબંધ પછી અત્યારે હાલમાં જે સ્થિતિ છે તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાતના ડીજીપી જીએસ મલિક તરફથી એક ખાસ બેઠક યોજવામાં આવી હતી અને એ બેઠકમાં જણાવી દઈએ કે ત્યાંના જે આઈજીપી છે મકરંદ ચૌહાણ, તે મકરંદ ચૌહાણને ત્યાં નિમણૂક કરવામાં આવ્યું છે અને તેમની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી થઈ રહી છે. આ કાર્યવાહીમાં કેવા પ્રકારની કાર્યવાહી છે તે વિશે હું તમને જણાવી દઉં. નીટ યુજી રી એક્ઝામને લઈને અત્યારે જ્યાર સુધી આ એક્ઝામ નહીં થઈ જાય એટલે કે 21 જૂન સુધી, સૌથી ખાસ કરીને 21 જૂનની રાત સુધી સમગ્ર ગુજરાતભરમાં રાત્રિમાં જે પ્રકારે દુકાનો હોય, ચા લારીના જે ગલ્લાઓ છે તેના ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. સૌથી ખાસ અને મહત્વની જે વાત છે કે જે એક્ઝામ સેન્ટર છે તે એક્ઝામ સેન્ટરની આસપાસમાં એટલે કે એની નજીકમાં જેટલા પણ ઝેરોક્સની દુકાનો છે, ફોટોકોપીની દુકાનો છે તેની ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે આ વખતે સરકાર કોઈ પણ કિંમત પર આ જે પેપર લીક થઈ હતી તે પ્રકારની ઘટના ફરીથી ન બને તેના માટે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને એની સાથે સાથે એક્ઝામ હોલમાં જ્યારે જે વિદ્યાર્થીઓ છે તે લોકો એન્ટર થશે એ લોકોનું ચેકિંગ પણ થવાનું છે અને એમની સાથે સાથે ખાસ કરીને વાલીઓ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે જે હિસાબે આક્ષેપો લાગ્યા હતા કે જે વાલીઓ છે તે લોકો પોતાના દીકરાઓને, અમુક વાલીઓ જે પોતાના દીકરાઓને એડમિશન કરવા માટે જે પેપર લીક કરાવે છે એટલે કે પેપર ખરીદે છે તેવા લોકો ઉપર સતત કાર્યવાહી કરવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે જોવાનું એ છે કે આ વખતે જ્યારે 21 તારીખે
નીટ યુજીની રી એક્ઝામ થઈ રહી છે. રી એક્ઝામ અત્યારે કેવા પ્રકારે થશે અને શું સફળ થાય છે કે નહીં, આ તમામ વસ્તુઓ ઉપર હવે 100ની નજર છે.